શું ક્યારેય એવું લાગ્યું છે કે તમારી કોઈ એક ઈચ્છા વર્ષોથી અધૂરી પડી છે? ખૂબ પ્રયત્નો કર્યા, ઘણી પ્રાર્થનાઓ કરી, પણ પરિણામ શૂન્ય જ મળ્યું? તો પછી પ્રશ્ન થાય, ભગવાન મારી વાત કેમ નથી સાંભળતા? આજની કથા એક એવા રાજા અને રાણીની છે, જેમણે અશક્ય લાગતી પરિસ્થિતિ સામે હાર માની નહોતી, અને જ્યારે બધા ઉપાયો નિષ્ફળ ગયા, ત્યારે એક એવા વ્રતનો આશરો લીધો, જેના કારણે ભગવાન વિષ્ણુ સ્વયં પ્રસન્ન થયા અને તેમની આખી જિંદગી બદલી ગઈ. આ કથા માત્ર એક ચમત્કારની નથી, પણ ધીરજ, શ્રદ્ધા અને સાચી ભક્તિનું રહસ્ય સમજાવે છે. એટલે આ કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે કદાચ તમારી જિંદગીમાં જે અટક્યું છે, તેનો જવાબ આ કથામાં છુપાયેલો હોઈ શકે છે. અધિક માસની શુક્લ પક્ષની પદ્મિની એકાદશીની કથા. એક સમયે યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ ભગવાનને પૂછ્યું, હે શ્રીકૃષ્ણ, અધિક માસની શુક્લ પક્ષની એકાદશી વિશે આપ કૃપા કરી મને જણાવો. શ્રીકૃષ્ણ બોલ્યા, અધિક માસ એટલે પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની છે. તે પદ્મિની એકાદશી કહેવાય છે. જો પૂર્ણ શ્રદ્ધાથી સાવધાન રહીને આ એકાદશીનું વ્રત કરવામાં આવે તો વ્રત કરનારને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. એ વ્રતનો વિધિ નીચે મુજબ છે. દશમને દિવસે વ્રતનો આરંભ કરવો. કાંસાનું પાત્ર, માંસ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ અને પરાન્ન એ 8 વસ્તુનો દશમને દિવસે ત્યાગ કરવો. દશમને દિવસે હવિષ્યાન્ન જમવું, લવણ કે કોઈ ખારી ચીજ ખાવી નહીં. જમીન પર સૂવું અને બ્રહ્મચર્ય પાળવું. પછીના એકાદશીના વ્રતના દિવસે પ્રાતઃકાળે ઉઠી, નિત્યકર્મથી પરવારી, સ્નાન કરી શુદ્ધ થઈ, 12 કોગળા કરી મોંઢું શુદ્ધ કરવું, પરંતુ દાંતણ કરવું નહીં. સૂર્યોદય થાય પછી પવિત્ર જળાશયમાં સ્નાન કરવું. એક પહોરે વિષ્ણુની તથા શંકરની પૂજા કરવી. પહેલા પહોરમાં નાળિયેરનો ઉત્તમ અર્ઘ્ય આપવો, બીજા પહોરમાં બીલીનો અર્ઘ્ય આપવો, ત્રીજા પહોરમાં બિજોરાનો અર્ઘ્ય આપવો ને ચોથા પહોરમાં સોપારીનો તથા નારંગીનો અર્ઘ્ય આપવો. જે માણસ આ એકાદશીની રાતે જાગરણ કરે છે, તેને પહેલા પહોરમાં અગ્નિષ્ઠોમનું ફળ પ્રાપ્ત થાય છે, બીજા પહોરમાં વાજપેયીનું ફળ પ્રાપ્ત થાય છે, ત્રીજા પહોરમાં અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે, અને ચોથા પહોરમાં રાજસૂ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે, અને ચોથા પહોરમાં રાજસૂ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે માણસ આ એકાદશીને દિવસે વ્રત અને જાગરણ કરે છે, તેને પૃથ્વીમાં જેટલા તીર્થો અને દેવ મંદિરો છે, તેમાં સ્નાન તથા દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. એવી રીતે સૂર્યોદય સુધી જાગરણ કરવું. બીજે દિવસે સૂર્યોદય થાય ત્યારે જળાશયમાં જઈ સ્નાન કરવું. પછી ઘેર આવી દેવોની પૂજા કરવી. પછી વિધિવત બ્રાહ્મણોની પૂજા કરીને વિષ્ણુની તથા શંકરની મૂર્તિ અને ઘડા વગેરે સઘળું તેને આપવું ને પ્રથમ કહેલા પ્રકારથી ઉત્તમ બ્રાહ્મણોને જમાડવા. એવી રીતે પૃથ્વી પર જે વ્રત કરે છે તેનો જન્મ સફળ થાય છે ને તેને મોક્ષ મળે છે. ત્યારબાદ શ્રીકૃષ્ણ બંધીવાન બનેલા રાવણની કથા યુધિષ્ઠિરને કહેવા માંડી. હે યુધિષ્ઠિર, આ એકાદશીના વિષયમાં નારદને પુલસ્ત્ય ઋષિએ વિસ્તારપૂર્વક કહેલી એવી એક મનોહર કથા તમને કહું છું, તે શાંતિચિત્તે શ્રવણ કરો. સહસ્ત્રાર્જુને કેદમાં નાખેલા રાવણને જોઈ પુલસ્ત્ય ઋષિએ તેની પાસે યાચના કરીને તેને બંધનમુક્ત કરાવ્યો. આ આશ્ચર્યકારી વાત સાંભળી દિવ્ય દૃષ્ટિવાળા નારદે પુલસ્ત્ય ઋષિને નમ્રતાથી પૂછ્યું, હે મુનિરાજ, લંકાપતિ રાવણે ઇન્દ્ર સહિત દેવોને પણ જીતી લીધા હતા, તો પછી યુદ્ધમાં પ્રવીણ એવા રાવણને કાર્તવીર્ય કેમ જીતી શક્યો? પુલસ્ત્ય ઋષિ બોલ્યા, હે વત્સ નારદ, પ્રથમ હું કાર્તવીર્યની ઉત્પત્તિ કહું છું, તે સાંભળો. પૂર્વે ત્રેતાયુગમાં માહિષ્મતી નગરીમાં કૃતવીર્ય નામે એક મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તે હેહયના કુળમાં ઉત્પન્ન થયો હતો ને મહાબળવાન હતો, પૂરો પરાક્રમી હતો. પરંતુ કર્મ સંજોગ એવા કે તેની એક પણ રાણીને પુત્ર સાંપડ્યો નહોતો. એકાદ પણ વારસદાર ન હોય તો રાજગાદી કોણ સંભાળે? આથી પુત્ર પ્રાપ્તિ અર્થે રાજાએ ઘણા યત્નો કરાવ્યા. દેવોની, પિતૃઓની, સિદ્ધોની ને મહાત્માઓની પૂજા કરી, તેમજ જે તેજોમય જે કાંઈ ક્રિયાકર્મને પુણ્યદાન કરવાનું કહ્યા તે સઘળું કર્યું, તથાપિ તે પુત્રનું મુખ જોવા ભાગ્યશાળી ન બન્યો. રાજાએ ઘણીવાર સાંભળ્યું હતું કે તપ કરવાથી ધારેલા કાર્ય ફળીભૂત થાય છે, અવશ્ય કાર્યની સિદ્ધિ થાય છે. તેથી તેણે તપ કરવા માટે કોઈ પર્વત ઉપર જવાનો નિશ્ચય કર્યો. ધર્માત્મા કૃતવીર્ય રાજા અને તેની રાણી પદ્મિની સાધુ વેશ લઈ ગંધમાદન પર્વત ઉપર ગયા. આ પર્વત ઉપર એક સ્થળે બેસી કૃતવીર્ય રાજાએ 10,000 વર્ષો સુધી કઠોર તપ કર્યું, પરંતુ તેમની પુત્રની મનોરથા પૂરી થઈ નહીં. પટરાણી પદ્મિનીએ પોતાના પતિની હાડપિંજર જેવી હાલત જોઈ વિનયથી મહાપતિવ્રતા અનસૂયાને પૂછ્યું કે હે સાધ્વી,
અહોનિશ મારા પતિને તપ કરતા કરતા 10,000 વર્ષો નીકળી ગયા તો પણ નારાયણ પ્રસન્ન થયા નથી. માટે હે મહાભાગે, જે થકી નારાયણ મારા ઉપર પ્રસન્ન થાય ને જે થકી મને ચક્રવર્તી પુત્ર થાય એવું ઉત્તમ વ્રત કહો. એવા તેના વચનો સાંભળીને પતિવ્રતામાં પરાયણ એવા અનસૂયાએ પ્રસન્ન થઈને મેં પૂર્વે જે પ્રકાર કહ્યો છે તે સઘળો પ્રકાર પ્રસન્નતાથી તેને કહી સંભળાવ્યો. એવી રીતે અનસૂયાએ કહેલો સઘળો વ્રતવિધિ સાંભળી પુત્રની ઈચ્છાવાળી રાજાની પટરાણી પદ્મિનીએ વિધિથીને પૂર્ણ શ્રદ્ધાથી તે વ્રત કર્યું. તે એકાદશીને દિવસે નિરાહાર રહી તેણે જળ પણ પીધું નહીં, રાત્રે જાગરણ કર્યું, ભજનગીતો ગાયાને નૃત્ય કર્યું. એ પ્રમાણે વ્રત પૂર્ણ થયું ત્યારે ભગવાન વિષ્ણુ પોતે ગરુડ ઉપર બેસીને આવ્યા ને તેમણે પદ્મિનીને દર્શન આપ્યા અને ઇચ્છિત વરદાન માગવા કહ્યું. આથી પદ્મિનીએ કહ્યું, મારા વતી મારા પતિ વરદાન માગશે. ભગવાન વિષ્ણુએ કહ્યું, ભલે તેમ. એટલે પછી હર્ષ પામેલા રાજા કૃતવીર્યે ભગવાનને કહ્યું, હે વિષ્ણુ, જેને સર્વ લોકો નમસ્કાર કરે ને જેને આપ વિના બીજા દેવ, નાગ, દૈત્ય, દાનવ કે રાક્ષસ કોઈ પણ જીતી શકે નહીં એવો મહાબળવાન પુત્ર આપો. એવું વરદાન માગ્યું ત્યારે તથાસ્તુ કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારબાદ અતિ પ્રસન્ન ચિત્તવાળો રાજા કૃતવીર્ય પોતાની પટરાણી પદ્મિની સાથે સુંદર સ્ત્રીઓથી તથા પંડિત પુરુષોથી યુક્ત એવા પોતાના રમ્ય નગરમાં આવ્યો. પટરાણી પદ્મિનીને કાર્તવીર્ય નામનો એક મહાબળવાન પુત્ર થયો. એ કાર્તવીર્ય રાજાએ યુદ્ધમાં 10 મસ્તકવાળા લંકાપતિ રાજા રાવણને હરાવ્યો. રાજા રાવણને હરાવે તેવા ચક્રને અને ગદાને ધારણ કરનારા નારાયણ સિવાય ત્રણેય લોકોમાં બીજો કોઈ પણ હતો નહીં. અધિક માસની એકાદશીના ઉપવાસના પ્રભાવથી નારાયણે એ મહાબળવાન કાર્તવીર્યને વર આપ્યો હતો. તેનાથી રાવણનો પરાજય થયો તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. એટલું કહી પુલસ્ત્ય ઋષિ પ્રસન્ન ચિત્તથી ત્યાંથી નીકળીને પોતાના આશ્રમે ગયા. શ્રીકૃષ્ણે કહ્યું, હે નિર્દોષ યુધિષ્ઠિર, તમે જે મને અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું મહાત્મ્ય પૂછ્યું હતું તે સઘળું મેં તમને કહી સંભળાવ્યું છે. જે ભાવિકો એ ઉત્તમ વ્રત કરશે તેમને અવશ્ય વૈકુંઠની પ્રાપ્તિ થશે. હે રાજન, જે મનમાં ધારેલા કામો સિદ્ધ કરવા ધારતા હો તો તમે પણ એ વ્રત શ્રદ્ધા વિધિપૂર્વક કરો. એવા શ્રીકૃષ્ણના વચનો સાંભળીને પ્રસન્ન થયેલા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓની સાથે તે વ્રત વિધિપૂર્વક કર્યું. એવી રીતે જે માણસે અધિક માસના શુક્લ પક્ષની એકાદશી જે અતિ સુખ આપનારી છે તેનું વ્રત ભક્તિથી કરે તે માણસો પૃથ્વી પર અતિ ધન્ય કહેવાય છે. મિત્રો, પદ્મિની એકાદશીની આ કથા માત્ર એક રાજા અને રાણીની વાર્તા નથી. આ કથા દરેક એવા વ્યક્તિની છે જે પોતાના જીવનમાં કોઈ અધૂરી ઈચ્છા લઈને જીવી રહ્યો છે, જે મહેનત તો કરે છે પણ પરિણામની રાહ જોઈ રહ્યો છે. રાજા કૃતવીર્યે વર્ષો સુધી ધીરજ ન છોડી, રાણી પદ્મિનીએ શ્રદ્ધા ન છોડી અને અંતે ભગવાને તેમને એવું ફળ આપ્યું જેની કલ્પના પણ કરી ન હતી. તેથી જો આજે તમારા જીવનમાં પણ કોઈ મુશ્કેલી, દુઃખ કે અધૂરી ઈચ્છા હોય તો એક વાત હંમેશા યાદ રાખજો, ભગવાનના ઘરમાં મોડું થઈ શકે પણ અંધેર ક્યારેય નથી થતું. શ્રદ્ધા રાખો, સારા કર્મ કરતા રહો અને ભગવાન પર વિશ્વાસ ક્યારેય ન છોડો. કદાચ તમારી જિંદગીનું સૌથી મોટું વરદાન પણ તમારી તરફ જ આવી રહ્યું હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હરિ.